નામ શું? હેમંત. હેમંતભાઈ, તમારી સોસાયટીમાં આજે મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. એ મેચનું નામ શું રાખેલું અને સોસાયટીમાં કયા કયા લોકો દ્વારા મેચનું આયોજન કરવામાં? સોસાયટીમાં ટોટલ સભ્યો ભેગા થઈને આજે આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે. એની અંદર 8 ટીમ બનાવેલી છે અને અલગ અલગ નામ આપી અને આજે અમે આ પ્રોગ્રામનું આયોજન કરી રહ્યા છીએ, જેની અંદર સોસાયટીના દરેક મેમ્બરોથી લઈને, સભ્યોથી લઈને, નાના બાળકોથી લઈને, બધાનો સાથ સહકારથી લઈને આજે આ પ્રોગ્રામ અમારો બની રહ્યો છે અને આજે અમે આ પ્રોગ્રામની ઉજવણી કરી રહ્યા છીએ. સોસાયટીમાં દર વર્ષે અમે આ પ્રમાણે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ, તેમજ ખેલ મહોત્સવનું આયોજન કરીએ છીએ અને વેકેશનનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીએ છીએ. અને બાળકોને આ અમારો એક જ ધ્યેય છે કે અમારા બાળકો મોબાઈલથી દૂર રહે અને આવી રીતે બધી એક્ટિવિટી કરે અને અમને સોસાયટીમાં બધાનો સાથ સહકાર મળી રહે અને છોકરાઓ બધા ભેગા થઈને આ પ્રમાણે પ્રોગ્રામો બનાવતા રહે. એ જ અમારો મોટિવ છે. આજના મેચની અંદર તમને કેવું લાગી રહ્યું છે? માહોલ કેવો છે? માહોલ ઘણો જ સારો છે. ગયા વર્ષ કરતાં પણ આ વખતે ઘણું સારું પબ્લિક છે. ઘણા માણસોનો ઉત્સાહ પણ સારો છે અને સવારે 8 વાગ્યાથી અમારો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. અમે આજે આખો દિવસમાં 15 મેચ રમીશું અને સાંજ સુધીમાં 8:30-9 વાગ્યા સુધીમાં ખતમ કરી અને સાથે ડિનરનો પ્રોગ્રામ પણ રાખ્યો છે, એટલે સાંજે ડિનર કરી મજા લેશું. શું? મારું નામ છે સ્મિતા પટેલ. આજ રોજ અહીંયા શાનું આયોજન કરવામાં આવ્યું છે? આજરોજ અમારા ધર્મભૂમિમાં ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેચના અંદર તમને માહોલ કેવો છે આજનો? અમારો માહોલ બહુ સરસ છે અને બહુ મજા આવે છે. એટલે આ મેચના અંદર તમે બહેનોએ પણ ભાગ લીધો છે? હા, અમે બહેનોએ ભાગ લીધો છે. આજના મેચની અંદર કેટલી ટીમ રમશે? આજની મેચમાં અમારી 8 ટીમનું નામ શું રાખેલું? અમારું કેબી વોરિયર્સ. આજે આ મેચની અંદર તમે રમતા રમતા કેવું મનોરંજન કરો? અમને ખૂબ આનંદ મળે છે મેચને રમતા રમતા. તમારે- અલગ જ અનુભૂતિ થાય છે. આજે આ મેચ કેટલા વાગે પતશે આશરે? આશરે 7 વાગ્યા. ખાલી આજે બધી બહેનો ઉભેલી છે એમાં ખાલી તમારા મોઢા પર જ સ્માઇલ આવે છે, બીજાને બહેનો મોઢા પર આવતી જ નથી.